સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન અને જે ઉંમરના નાના બાળકો જે છે અને હાલ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે તો એમને ખાસ જે છે તકેદારી રાખવાની છે. જરૂરી કામ અર્થે જો બહાર જવાનું થાય તો બની શકે તો તમારા શરીરની અંદર હાઇડ્રેશન ઉપરાંત જે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ખાસ કરીને સાંદ્રતા ધરાવતા દ્રવ્યો જે છે એમાં પણ લીંબુ પાણી, સાદું પાણી ઉપરાંત લેમન, ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કર્યા પછી બહાર જવું જોઈએ. ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને વ્યક્તિ અતિશય ઠંડાથી અતિશય ગરમ વાતાવરણમાં અને અતિશય ગરમથી અતિશય ઠંડા વાતાવરણમાં જવા નો આગ્રહ જે છે રાખવો જોઈએ. આ ઉપરાંત અત્યારે વજનમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ. બની શકે તો કોટનના સુતરાઉ કાપડના બનેલા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. બહાર જવાનું થાય તો ખાસ કરીને ટોપી, રૂમાલ વગેરે જે છે ઉપરાંત ઘણી વખત છત્રીનો પ્રયોગ પણ જે છે કરી શકાય છે.